હેલો ફ્રેન્ડ્સ, 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ, એન્ડ્રોઈડ એસડીકે એન્ડ બિલ્ડિંગ સેમ્પલ એન્ડ્રોઈડ એપ્લિકેશન તો એ ટોપિકની ચર્ચા કરવાની છે મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે કયા આઈડીઈ માર્કેટની અંદર અવેલેબલ છે એન્ડ આપણે આપણી સિસ્ટમની અંદર એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે કયું સોફ્ટવેર એક્સેસ કરવાના છીએ એની માહિતી સાથે એક એપનું ડેવલપમેન્ટ કરીને હું તમને બતાવીશ એન્ડ સમજાવીશ. રાઈટ? તો સ્ટાર્ટઅપ કરીએ. આપણો ટોપિક જે છે એન્ડ્રોઈડ એસડીકે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, SDK means what? SDK means what? Why we use SDK? So first of all, Android software development is the process by which applications are created for device running the Android operating system. Android software development એ એક શું છે? પ્રોસેસ. શેના માટેની? કે તમે જે એપ્લિકેશન ડેવલપ કરવાના છો, ક્રિએટ કરવાના છો, એ જે એપ્લિકેશન ડિવાઇસ પર રન થશે તો એ ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ કઈ હશે? એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. રાઈટ? હવે આપણે વાત કરીએ છીએ તો એના માટે આપણને કઈ કઈ વસ્તુઓ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ કરવું હશે મિત્રો? તો એના માટે ટૂલ્સ જોઈશે ને આપણને. તો એ ટૂલ્સ કોણ પ્રોવાઈડ કરે છે અને કયા કયા ટૂલ્સ એક્સેસ કરવાના છે? એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. રાઈટ? તો Google stated that Android app can be written using Kotlin, Java and C++ using the Android software development kit. Google જે છે, ઓકે, તો Google જે જાવા, કોટલિન એન્ડ ફ્લટરની અંદર C++ જે લેંગ્વેજીસની મદદથી એપ્લિકેશન ડેવલપ કરે છે એન્ડ્રોઈડની, તો એના માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ એક્સેસ કરે છે એસડીકે. While using other languages is also possible all non-JVM languages. Software development kit જે નોન જેવીએમ લેંગ્વેજીસ છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ગો. તો ગો ગૂગલની સ્ટેટિસ્ટિકલ ટાઈપ કમ્પાઇલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડિઝાઇન એટ અ Google. Go is a programming language and developed by Google. Okay? તો ફ્રેન્ડ્સ, એન્ડ્રોઈડ એસડીકે મીન્સ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. તો એ જે કિટની અંદર જે એપ્લિકેશન આપણે ડેવલપ કરવાની છે તો એનું કલેક્શન આપેલું છે, ટૂલ્સનું કલેક્શન આપ્યું છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે જે ટૂલ્સ રિક્વાયર્ડ છે એનું કલેક્શન આપણને એસડીકે પ્રોવાઈડ કરે છે. SDK is collection of software development tools in one installable package. એ પેકેજની અંદર, ઇન્સ્ટોલેબલ પેકેજની અંદર આપણને શું મળે છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ, જેને આપણે એસડીકેના નામે ઓળખીએ છીએ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ? એકવાર સમજી લઈએ, કારણ કે તમારે હવે એપ્લિકેશન ડેવલપ કરવાની છે અને માર્કેટની અંદર તમારી એપ્લિકેશન ડેપ્લોય કરવાની થાય, તમને કોઈ પણ એપ્લિકેશન અધરવાઇઝ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ પહેલાં એ કેવી પ્રોસેસ છે, એની અંદર કેવા ટાઈપની એપ્લિકેશન ડેવલપ કરી શકાય, તો એની સમજ હોવી જોઈએ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ, I describe software development process. Software development is the process of conceiving, specifying
designing, programming, documenting, testing and bug fixing involved in creating and maintaining application, framework or other software component. તો સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોસેસ શેના માટેની? કન્સીવિંગ કરવા માટે, સ્પેસિફાઈંગ કરવા માટે, ડિઝાઇનિંગ કરવું હોય કોઈ એપ્લિકેશનનું, એની અંદર પ્રોગ્રામિંગ કરવું હોય, ડોક્યુમેન્ટિંગ કરવું પડે, ટેસ્ટિંગ કરવી પડે જે એપ્લિકેશન અથવા સોફ્ટવેરને ડેવલપમેન્ટ કરો છો એનું, બગ ફિક્સિંગ કરવી પડે તો જ તમારી એપ્લિકેશન જે પણ સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ કરશો તો એ યુઝર યુઝ કરશે મિત્રો. તો એવું કોઈ એપ્લિકેશન ડેવલપ કરવાની હોય જેની અંદર આ બધા જ જે મેં ડિસ્ક્રાઇબ કરેલા થિંગ આવી જાય, અધરવાઇઝ કોઈ એવું ફ્રેમવર્ક, અધરવાઇઝ કોઈ સોફ્ટવેરનો એવો કમ્પોનન્ટ તમે ડેવલપ કરી શકો છો. ઓકે, સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર તમે શું ડેવલપ કરી શકો છો? તો કોઈ એપ્લિકેશન, અધરવાઇઝ ફ્રેમવર્ક, અધરવાઇઝ સોફ્ટવેરનો કોઈ કમ્પોનન્ટ ડેવલપ કરવાનો હોય તો એના માટેની એ પ્રોસેસ છે. હવે મિત્રો તમને 3 ટાઈપના ડિપાર્શન અહીંયા જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર ઇઝ a program or group of program designed for end user. Application software means what? So application software is a program or group of program designed for end user. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો તો કમ્પ્યુટરની હું વાત કરું છું. વર્ડ પ્રોસેસર આપણને માઇક્રોસોફ્ટ ઓફિસ જે ટૂલ્સ પ્રોવાઈડ કરે છે એની અંદર ઓફિસ અકોર્ડિંગ ઘણા બધા ટૂલ્સ પ્રોવાઇડેડ છે. આપણને વર્ડ પ્રોસેસર આપવામાં આવેલું છે પ્રેઝન્ટેશન માટે. આપણે પીપીટી બનાવવી હોય તો એના માટે પ્રેઝન્ટેશન રેડી કરવા માટે માઇક્રોસોફ્ટનું જે ટૂલ્સ પ્રોવાઈડ છે, રાઈટ. દેન તમે કોઈ બુક રાઇટ ડાઉન કરવાની હોય, કોઈ ડેટાબેઝ ડેવલપ કરવાનો હોય તો માઇક્રોસોફ્ટ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એ ટૂલ્સની. ઓકે, તો વર્ડ પ્રોસેસર એક્સેસ કરી શકો છો, સ્પ્રેડશીટ પ્રોવાઈડ કરેલી છે, અકાઉન્ટિંગ એપ્લિકેશન એન્ડ વેબ બ્રાઉઝર, ઈમેલ ક્લાયન્ટ, મીડિયા પ્લેયર, ફાઇલ વ્યુઅર. તો આ બધી એપ્લિકેશન તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થયેલી છે જેને એપ્લિકેશન સોફ્ટવેર એઝ અ રિફર કરીને આપણે યુઝ કરીએ છીએ. ઓકે, સિસ્ટમ સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન સોફ્ટવેર બોથ આર ડિફરન્ટ. સમજો મિત્રો, તમે સૌથી પહેલા શેનું ડેવલપમેન્ટ કરવાનું છે અને એના માટે કયા સોર્સિસ યુઝ કરો છો એ જાણવું બહુ જ જરૂરી છે. તો આપણે શું ડેવલપ કરીશું? એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર શું છે? એક પ્રોગ્રામ, અધરવાઇઝ ગ્રુપ ઓફ પ્રોગ્રામ ડિઝાઇન ફોર એન્ડ યુઝર. જેમ મારે ડોક્યુમેન્ટ ડેવલપ કરવું છે તો વર્ડ પ્રોસેસર ઇઝીલી એક્સેસ કરી શકું છું. ઓકે, તો એ એપ્લિકેશન્સ મારા વિન્ડોઝ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ છે એટલે હું એને એક્સેસ કરી શકું છું. હાલના જે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનની અંદર જે મોબાઈલ એપ છે મિત્રો, ઓકે, તો એ જે મોબાઈલ એપ્લિકેશન તમે ઘણી બધી યુઝ કરતા હશો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. તો બેન્કિંગ સિસ્ટમની એપ અવેલેબલ છે, ઇમેજ માટે એપ અવેલેબલ છે, વિડીયો ડેવલપ કરવું હોય તો એની એપ અવેલેબલ છે. ડિફરન્ટ એપ આપણે એક્સેસ કરતા હોઈએ છીએ. તો એવી એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની હોય તો એના માટે આપણે એન્ડ્રોઈડ એક્સેસ કરીએ છીએ. માર્કેટની અંદર સૌથી વધારે જે યુઝર્સ છે, જે મોબાઈલ ફોન એક્સેસ કરવાવાળા એક કયા યુઝર છે? એન્ડ્રોઈડ ડિવાઇસ એક્સેસ કરે છે.
Okay, so application may be bundled with a computer and its system software or published separately and may be coded as a proprietary open source or project app built for mobile platform are called mobile app. જે મોબાઈલ પ્લેટફોર્મ પર એક્ઝિક્યુટ થઈ શકે એવી એપ્લિકેશન ડેવલપ કરો એને શું કહેવામાં આવે છે? મોબાઈલ એપ. ઓકે ફ્રેન્ડ, તો તમારો જે એપ્લિકેશનનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે. ફ્રેમવર્કની વાત કરીએ તો ઇન એ computer programming, software framework is an abstraction in which software provide generic functionality can selectively change by additional user written code. ફ્રેમવર્ક ની અંદર શું પ્રોવાઈડ થતું હોય? તો ફ્રેમવર્કની અંદર કોડ આપણને ઓલરેડી જે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેનો એડિશનલ જે સિલેક્ટિવલી ચેન્જ કરીને આપણે આપણી એપ્લિકેશન રિટર્ન કરી શકીએ છીએ, આપણો કોડ રિટર્ન કરી શકીએ છીએ. ફ્રેમવર્ક આપણને જનરિક ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી જ હોય છે એની અંદર, બટ સિસ્ટમ જે ડેવલપ કરવાની છે, તમારે એપ્લિકેશન ડેવલપ કરવાની છે, એ એડિશનલ ઇન્ફોર્મેશન અધરવાઇઝ કોડ તમે એની અંદર એડ કરાવીને કોઈ સોફ્ટવેર અથવા તો એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. ઇટ પ્રોવાઇડ સ્ટાન્ડર્ડ વે બિલ્ટ and deploy application and universal reusable software environment that provide particular functionality as a part of larger software platform to facilitate development of software application. જે પણ સોફ્ટવેર એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે ફ્રેમવર્ક આપણને સોફ્ટવેર પ્લેટફોર્મ અને સોફ્ટવેર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. Right? Software frameworks may include support program, compilers, code library, tool set and application programming interface. આ બધું જ ફ્રેમવર્કની અંદર ઇન્ક્લુડેડ હોય છે, જેને આપણે સીધું એક્સેસ કરવાનું હોય છે. ઓકે, એન્ડ અધર કમ્પોનન્ટ પણ તમને પ્રોવાઇડેડ હોય છે, કેપેબલ લાઇબ્રેરી પ્રોવાઇડેડ હોય છે. તો ફ્રેમવર્ક માટે તમારે કોઈ એવું ફ્રેમવર્ક બનાવવું હોય તો પણ એને શું કહેવાય? સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. દેન સોફ્ટવેરના કોઈ કમ્પોનન્ટ ડેવલપમેન્ટ કરવાના હોય તો પણ આપણે એને શું કહીએ છીએ? સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ ઇઝ અ રિટન એન્ડ મેન્ટેનિંગ સોર્સ કોડ. એની અંદર શું કરવામાં આવે છે? રિટર્ન કરવામાં આવે છે કોડ, અને એ કોડને મેન્ટેન કરવામાં આવે છે. રાઈટ? તો અહીંયા તમને મિત્રો સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસની પ્રોપર ઇન્ફોર્મેશન મેં આપી. એન્ડ એપ્લિકેશન જે ડેવલપ કરીએ છીએ તો એના માટે મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ પણ પ્રોવાઇડેડ છે, તો એની પણ આપણે સમજ મેળવી. તો there are normally specific to hardware platform and operating system combination. SDK છે જે એ SDK નોર્મલી જે હાર્ડવેર પ્લેટફોર્મ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમનું કોમ્બિનેટિવ ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે. To create application with the advanced functionalities such as the advertisement. હવે તમે SDK ની મદદથી કેવી ફંક્શનાલિટી વાળી એપ ડેવલપ કરી શકો છો મિત્રો? તો એડવર્ટાઇઝમેન્ટ, પુશ નોટિફિકેશન એટસેટ્રા. Most application software developers use specific software development kit. સોફ્ટવેર ડેવલપર છે, એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર છે, તો એ એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર સ્પેસિફિક સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ એક્સેસ કરતા હોય છે. બધાની જરૂર નથી, આપણી જે રિક્વાયરમેન્ટ હોય એના અકોર્ડિંગ જ એ એસડીકે આપણે આપણી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરીશું. સિમ્પલ વે છે.
એન્ડ્રોઈડ એપ્લિકેશન કઈ લેંગ્વેજની અંદર આપણે બનાવવાના છીએ? જાવાની અંદર. ઓકે, એન્ડ્રોઈડ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો એ જે એસડીકે એક્સટેન્સિવ સેટ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ધેટ ઇઝ બોથ મોડર્ન એન્ડ રોબસ્ટ. એસડીકે આપણને શું પ્રોવાઈડ કરે છે? એવા પેકેજીસ પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી ટૂલ્સ પ્રોવાઈડ કરે છે કે આપણે આપણી મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી શકીએ. SDK required for developing a platform specific app. એક્ઝામ્પલ તરીકે એન્ડ્રોઈડ એપ ડેવલપ કરવાની હોય તો તમે જાવા પ્લેટફોર્મ રિક્વાયર્ડ છે. તો જાવા પ્લેટફોર્મ માટે જેડીકે પણ ઇન્વોલ્વ કરાવવું પડશે આપણી સિસ્ટમની અંદર. iOS એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવું હોય મિત્રો તો iOS એસડીકે યુઝ કરવી પડશે. એના માટે iOS એપ માટે iOS એસડીકે રિક્વાયર્ડ છે. એના ટૂલ્સ ત્યાંથી મળશે. એન્ડ ક્યાં એક્ઝિક્યુટ થશે? યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ. .NET ફ્રેમવર્ક એસડીકે રિક્વાયર્ડ છે. આની ચર્ચા આપણે આગળ કરી હતી કે એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન માટે 3 પ્લેટફોર્મ એક્સેસ કરી શકાય છે: એન્ડ્રોઈડ, iOS એન્ડ વિન્ડોઝ ફોન. There are also SDK that add additional features and can be installed in an app to provide analytics, data about application activity and monetization option. SDK આપણને શું પ્રોવાઈડ કરે છે? બીજા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે? એનાલિટિક્સ, ડેટા અબાઉટ એપ્લિકેશન એક્ટિવિટી એન્ડ મોનિટાઇઝેશનની જે ફેસિલિટી છે એ આપણને પ્રોવાઈડ કરે છે. તો પ્રોમિનન્ટ જે ક્રિએટર છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ જે એસડીકે માર્કેટની અંદર પ્રોવાઇડેડ છે તો એના નામ હું કહું છું. ક્રિએટર છે જે એસડીકે ક્રિએટર જેમની એસડીકે માર્કેટની અંદર અવેલેબલ છે. તો ફર્સ્ટ ગૂગલ, સ્મેટો, ઇનમોબી એન્ડ ફેસબુક. ગૂગલ એસડીકેની વાત કરીએ મિત્રો તો આપણે જે યુઝ કરવાના છીએ જાવા એપ્લિકેશન માટે, તો જાવા એપ્લિકેશન માટે ગૂગલ દ્વારા જે ડેવલપ કરવામાં આવેલી જે એસડીકે છે એને એક્સેસ કરીશું. રાઈટ, બહુ ડિટેલની અંદર જઈશું તો વધુને વધુ આ કોન્સેપ્ટની અંદર રચાપચા રહીશું. ઓકે, હવે એક એપ્લિકેશન ડેવલપ કરવી હોય મિત્રો તો એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે શું રિક્વાયર્ડ છે? તો એના માટે ટૂલ્સ રિક્વાયર્ડ છે જે એસડીકે આપણને પ્રોવાઈડ કરે છે. હવે એન્ડ્રોઈડ પેકેજ જે ઇન્ક્લુડેડ છે ને સપોર્ટેડ છે આ એસડીકેની અંદર, તો કયા કયા ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે એસડીકે? તો કોમન યુઝર ઇન્ટરફેસ વિજેટ like as a button, spin control, text input, etc. કંટ્રોલ આપણે એપ્લિકેશનની અંદર એક્સેસ કરીશું. તો કોમન યુઝર ઇન્ટરફેસ વિજેટ પ્રોવાઈડ છે. આ પેકેજીસ કયા કયા અંદર ઇન્વોલ્વ થયેલા હોય છે? યુઝર ઇન્ટરફેસ લેઆઉટ, વિજેટ એન્ડ લેઆઉટ બોથ આર ડિફરન્ટ. જ્યારે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીશું એટલે મારે તમને વિજેટ સમજાવવાના છે. Secure networking and web browsing features, SSL and WebKit. Structure storage and relational database, SQLite database એક્સેસ કરવામાં આવે છે એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર ડેટાને સ્ટોર કરવા માટે મિત્રો. રાઈટ, એન્ડ્રોઈડ એન્ડ વિઝ્યુઅલ મીડિયા ફોર્મેટ, MP4, MP3, still images. Okay, access to optional hardware such as a location based services, વાઈફાઈ આપણે એક્સેસ કરીએ છીએ, બ્લૂટૂથ એક્સેસ કરીએ છીએ એન્ડ હાર્ડવેર સેન્સરવાળી ઘણી એવી એપ્લિકેશન યુઝ
કરીએ છીએ. તો એન્ડ્રોઈડ એસડીકે આપણને શું પ્રોવાઈડ કરે છે? ટૂલ્સ એન્ડ ડોક્યુમેન્ટેશન અવેલેબલ ફોર યુઝ ડેવલપર રિક્વાયરમેન્ટ. જે ડેવલપરની રિક્વાયરમેન્ટ છે એન્ડ્રોઈડ એપ ડેવલપ કરવા માટેની, તો એના ટૂલ્સ આપણને એસડીકે એન્ડ્રોઈડ એસડીકેની અંદર પ્રોવાઈડ થયેલા હોય છે. ઓકે, તો એન્ડ્રોઈડ એસડીકેની હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, તો એન્ડ્રોઈડ વોઝ ક્રિએટેડ બાય ઓપન હેન્ડસેટ એલિયાન્સ which is led by Google, and first SDK Google ક્યારે અનાઉન્સ કરી હતી? 18 જાન્યુઆરી 2018. એન્ડ લેટેસ્ટ એસડીકે ની વાત કરીએ મિત્રો, તો લેટેસ્ટ એસડીકે જે જુલાઈ 2013 ની અંદર લેટેસ્ટ એન્ડ્રોઈડ એસડીકે વર્ઝન આપણે જોઈએ માર્કેટની અંદર કયું પ્રોવાઈડ થયેલું છે. તો હાલ ન્યૂ વર્ઝન એન્ડ્રોઈડ દ્વારા પ્રોવાઈડ છે. એની અંદર ઘણા જીયુઆઈ ચેન્જીસ થઈ ગયા છે મિત્રો, રાઈટ. તો વર્ઝનની જ્યારે મેં ઇન્ફોર્મેશન આપી ત્યારે એસડીકેની આપણે ચર્ચા કરી હતી. એસડીકે વર્ઝન આપણને માર્કેટની અંદર કયું પ્રોવાઈડેડ છે, રાઈટ મિત્રો. તો નગેટ, ઓરિયો, પાઈ, એના પછી કયા કયા વર્ઝન આવી ગયા માર્કેટની અંદર? જે પ્લેટફોર્મ ટૂલ્સ પ્રોવાઈડ કરે છે, તો એના માટે જે એન્ડ્રોઈડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી તમે ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. એન્ડ્રોઈડ ઇઝ એસડીકે ઇઝ અપગ્રેડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એન્ડ્રોઈડની જે એસડીકે છે મિત્રો, એ ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ થતી રહે છે. એન્ડ યુ કેન ઇઝીલી અપગ્રેડ ધ એન્ડ્રોઈડ એસડીકે એન્ડ ટૂલ્સ ફ્રોમ વિથિન ઇક્લિપ્સ યુઝિંગ એન્ડ્રોઈડ એસડીકે એન્ડ એવીડી મેનેજર. આપણે જે ઇક્લિપ્સ સાથે એસડીકે યુઝ કરવાના છીએ, તો એ એસડીકેને તમે અપડેટ કરી શકો છો. એવીડી મેનેજરને પણ અપડેટ કરી શકો છો. એડીટી પ્લગઇન ફોર એક્લિપ્સ ઓકે. તો એન્ડ્રોઈડનું જે એસડીકે વર્ઝન છે એ લેટેસ્ટ તમારા ચેન્જીસ થતા હોય છે અને લેટેસ્ટ 28 છે એસડીકે પ્લેટફોર્મ. ઓકે, અને વેબસાઇટ પરથી તમે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો લેટેસ્ટ વર્ઝનની વાત કરીએ મિત્રો, તો હાલની કરંટ પોઝિશન પ્રમાણે બીટા વર્ઝન એન્ડ્રોઈડ 11 માર્કેટની અંદર એ લેટેસ્ટ છે, લોન્ચ કરવામાં આવ્યું છે અને ડેટ પણ તમને પ્રોવાઈડ કરેલી હશે. એન્ડ્રોઈડ 11 એન્ડ્રોઈડ 11 આપણને બીટા વર્ઝન છે એ કઈ કઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે તો એ તમે જોઈ શકો છો. હવે મિત્રો વાત કરીએ આપણે એન્ડ્રોઈડ એસડીકે ની ચર્ચા અહીંયા કમ્પ્લીટ થાય છે. તો એસડીકે શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, એસડીકે આપણને ટૂલ્સ પ્રોવાઈડ કરે છે જે ડેવલપમેન્ટ માટેના ટૂલ્સ છે. તો એક બિલ્ડિંગ એપ્લિકેશન ડેવલપ કરવાની છે, તો એ બિલ્ડિંગ એપ્લિકેશન માટેના ટૂલ્સ આ રિક્વાયર્ડ ડેવલપરના ટૂલ્સ જે છે એ પ્રોવાઈડ કરે છે મિત્રો, રાઈટ. હવે આપણે સોફ્ટવેર કયા એક્સેસ કરવાના છે
તો મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવાની હોય તો એના સોફ્ટવેર જે છે મિત્રો, એક ફર્સ્ટ તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે કે એડીટી પ્લગઇન યુઝ કરી શકો છો કે જેની અંદર એઝ એ એડિટર ઇક્લિપ્સ એન્ડ જેડીકે એન્ડ એસડીકે આપણને સાથેનું બંડલ પ્રોવાઇડેડ છે, સોફ્ટવેર પેકેજ પ્રોવાઇડેડ છે. એની મદદથી પણ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. એન્ડ માર્કેટની અંદર ઘણી એવી આઈડીઈ છે જે આઈડીઈની મદદથી આપણે એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ મિત્રો. તો કરંટની અંદર હવે આપણે જે ટોપિક ઉપર જઈ રહ્યા છીએ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ મિત્રો, એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઇઝ પ્લેટફોર્મ ફોર મોબાઈલ ડિવાઇસ. એન્ડ્રોઈડ ઓનલી ફોર કેવી એપ્લિકેશન ડેવલપ કરે છે, મોબાઈલની અંદર એક્સેસ કરી શકાય એવી એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટેનું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે. તો ડિવાઇસ દેટ યુઝિસ મોડિફાઈડ લિનક્સ કર્નલ પર એક્ઝિક્યુટ થઈ શકે મોબાઈલની અંદર એન્ડ્રોઈડ બેઝ ઓન લિનક્સ કર્નલ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, તો એવી એપ્લિકેશનનું ડેવલપમેન્ટ કરવાનું હોય મોબાઈલની તો એક્સેસ કરી શકો છો તમે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ? એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઇઝ અ platform for mobile device that use modified Linux kernel and એ પ્લેટફોર્મ પર એપ્લિકેશન તમે યુઝીસ કરી શકો. એના માટે કયું પ્લેટફોર્મ એક્સેસ કરવામાં આવે છે? લિનક્સ કર્નલ. The Android platform was introduced by Open Handset Alliance in November 2007. Most applications that run on Android platform are written in Java programming language. જે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર રન થઈ શકે એવી એપ્લિકેશન્સ ડેવલપ કરેલી છે તો મોસ્ટલી એ એપ્લિકેશન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ડેવલપ કરેલી છે મિત્રો. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે કે કયા સોફ્ટવેર અથવા તો કયા સોફ્ટવેર પેકેજની મદદથી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકશો મિત્રો. તો આપણે યુઝ કરીશું એડીટી બંડલ. એડીટી બંડલની અંદર આપણને એસડીકે પણ પ્રોવાઇડેડ છે, ઇક્લિપ્સ પણ પ્રોવાઇડેડ છે એન્ડ સેકન્ડ શું પ્રોવાઇડેડ છે? જેડીકે. જેડીકે આપણી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ હોવું મસ્ટ બી જરૂરી છે કે જે જાવાના એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે. તો આઈડી શું છે ને આઈડી કયા પ્રોવાઇડેડ છે કે જેની મદદથી એન્ડ્રોઈડ એપનું ડેવલપમેન્ટ થઈ શકે છે મિત્રો, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન હું આપું છું હાલ. સમજમાં આવે છે કયો ટોપિક ચાલી રહ્યો છે મિત્રો? તો એન્ડ્રોઈડની જે એપ્લિકેશન ડેવલપ કરવાની છે તો એ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે તમે કયા સોફ્ટવેર પેકેજ એક્સેસ કરી શકો છો, રાઈટ. તો આપણે યુઝ કરીશું એડીટી બંડલ. બટ માર્કેટની અંદર જે લેટેસ્ટ હાલમાં કયા આઈડી એક્સેસ કરવામાં આવે છે એની હું ચર્ચા કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ આઈડી? આઈડી મીન્સ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ is comprehensive solution that give mobile app developer the opportunity to perform software development cycle continuously and faster space. આઈડી આપણને શું પ્રોવાઈડ કરે છે?
કોમ્પ્રોહેન્સિવ સોલ્યુશન મોબાઈલ એપ જે ડેવલપર છે એ એપ ડેવલપરને કોમ્પ્રેહેન્સિવ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, એક ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે કે પોતાનું જે નોલેજ છે એ નોલેજ અકોર્ડિંગ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરી શકે, મોબાઈલ એપ્લિકેશનનું ડેવલપમેન્ટ કરી શકે. ધ ડેવલપમેન્ટ સાયકલ ઇન્ક્લુડ ડિઝાઇનિંગ. હવે ડેવલપમેન્ટ સાયકલ કન્ટિન્યુઅસલી અને ફાસ્ટર સ્પેસ પ્રોવાઈડ કરે છે આઈડી. તો એ જે પ્રોસેસ છે એની અંદર ડેવલપર શું કામ કરશે? તો ડિઝાઇનિંગ કરી શકે, કોડ રાઇટિંગ કરી શકે, કમ્પાઇલિંગ કરી શકે છે આઈડીની મદદથી, પોતાની એપ્લિકેશનનું ટેસ્ટિંગ કરી શકે છે, ડિબગિંગ કરી શકે છે જે કોડ રાઇટ ડાઉન કરેલો હોય છે, એન્ડ રેપિડ ડેવલપમેન્ટ, કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ એમાં કરવું હોય તો પણ આઈડી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. ઇટ્સ રિકમેન્ડેડ ટુ યુઝ આઈડી એટલા માટે સૌથી વધારે રિકમેન્ડ કરવામાં આવે છે. સ્પેસિફિકલી એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ, ગૂગલ હેઝ ગિવન એન્ડ્રોઇડ સ્ટુડિયો આઈડી that is derived from IntelliJ IDEA. હવે જે એન્ડ્રોઇડ માટે પોપ્યુલર આઈડી યુઝ કરવામાં આવે છે, ગૂગલે એને ડેવલપ કર્યું છે, એને એ ફ્રી સોર્સ અવેલેબલ છે માર્કેટની અંદર, એ આઈડી અવેલેબલ છે જેને આપણે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે એક્સેસ કરી શકીએ છીએ એન્ડ્રોઇડ. ઓકે, તો ગૂગલ હેઝ ગિવન એન્ડ્રોઇડ સ્ટુડિયો આઈડી ડિરાઈવ ફ્રોમ IntelliJ IDEA. IntelliJ IDEA પરથી ડિરાઈવ કરીને ગૂગલે એન્ડ્રોઇડ સ્ટુડિયો ડેવલપ કર્યો હતો. માર્કેટની અંદર મિત્રો કઈ કઈ પોપ્યુલર આઈડી અવેલેબલ છે જેની મદદથી એન્ડ્રોઇડ એપ ડેવલપ કરી શકીએ, રાઈટ? તો એન્ડ્રોઇડ સ્ટુડિયો ફર્સ્ટ, વિઝ્યુઅલ સ્ટુડિયો, જેમરીન ફ્રેમવર્ક, અનરિયલ એન્જિન, ફોનગેપ એન્ડ અધર સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યા છે. કોરોના, 8 IntelliJ IDEA, Unity 3D, Basic for Android and other different ID એપ્લિકેશન્સ માટે અવેલેબલ છે, જે આઈડીની મદદથી તમે શું કરી શકો છો? તો એ આઈડીની મદદથી જે ડેવલપર છે એ કોમ્પ્લેક્સ લેઆઉટ એન્ડ પ્રિવ્યૂ ઓન એની સ્ક્રીન, આઈડીની મદદથી આપણે કોમ્પ્લેક્સ લેઆઉટ ક્રિએટ કરી શકીએ છીએ, એટલે કે ડેવલપરની વાત છે, ડેવલપર કોમ્પ્લેક્સ લેઆઉટ ક્રિએટ કરી શકે છે, એને પ્રિવ્યૂ કરી શકે છે અને કોઈ પણ સ્ક્રીન પર એને એક્ઝિક્યુટ કરાવી શકાય છે તમારી એપ્લિકેશન, રાઈટ? કોડ એન્ડ ઇટરેટર ફાસ્ટર ધેન ઇવર, આઈડીની મદદથી જે કોડ રાઇટ ડાઉન કરવામાં આવે છે આઈડીની અંદર તો એ ફાસ્ટરલી વર્ક કરે છે. built-in for Android to accelerate your development and particular એપ્લિકેશન માટે પર્ટિક્યુલર આઈડી એક્સેસ કરવાથી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને એક્સિલેટરની જેમ વર્ક કરશે, ઝડપી એનું જે એપ્લિકેશન ડેવલપમેન્ટ જે પ્રોસેસ છે એ ફૂલફિલ થશે અને જે પણ એપ્લિકેશન ડેવલપ થશે એ મિત્રો હાઈએસ્ટ ક્વોલિટીવાળી એપ ડેવલપ કરી શકશે ડેવલપર. ઓકે, એન્ડ એપીકે એનાલાઇઝર પણ ડેવલપ કરી શકશે. એપીકે ડેવલપ કરવી પડશે ને એન્ડ્રોઇડ એપ્લિકેશનની, તો એ બધી જ ફંક્શનાલિટી આઈડી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે.
તો હવે આપણે ડિફરન્ટ જે આઈડીઈ છે એની ચર્ચા કરી લઈએ. તો જે બેસ્ટ આઈડીઈ યુઝ કરવામાં આવે છે મિત્રો, તો એ છે ફર્સ્ટ વન વિઝ્યુઅલ સ્ટુડિયો ઝેમરીન ફ્રેમવર્ક. એની અંદર તમે એન્ડ્રોઈડ એપ ડેવલપ કરી શકો છો, રાઈટ. તો ઝેમરીન વોઝ લોન્ચ ઇન 2011 which is best free integrated development environment or IDE. ફ્રીલી અવેલેબલ છે એન્ડ તમે એની ઓફિશિયલ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. એન્ટરપ્રાઇઝ ક્વોલિટી, ક્રોસ પ્લેટફોર્મ અપ્રોચ, એવી જે એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો આ આઈડીની મદદથી તમે કરી શકો છો. Xamarin has become the most popular integrated environment developed for iOS, Android and Windows app. Xamarin framework ની મદદથી તમે કોની એપ્લિકેશન ડેવલપ કરી શકો છો? iOS ની એપ્લિકેશન ઇન્ટિગ્રેટ કરવા માટે, એન્ડ્રોઇડ એન્ડ વિન્ડોઝ જે એપ્લિકેશન્સ છે એના માટેનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. Visual Studio is a best tool for mobile application developer. Microsoft not only include built-in services but also gives tools to manage small to large team, build service and manage version. વિઝ્યુઅલ સ્ટુડિયો એ કોની પ્રોડક્ટ છે? માઇક્રોસોફ્ટની. તો માઇક્રોસોફ્ટ જે એની ઇનબિલ્ટ સર્વિસીસ સાથે ના ટૂલ્સ, એટલે કે સ્મોલ અથવા લાર્જ એપ્લિકેશન બિલ્ડઅપ કરવાની હોય તો એની સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરે છે. પ્લેટફોર્મની વાત કરીએ મિત્રો, તો મોબાઈલ એન્ડ ડેસ્કટોપ સોલ્યુશન વિથ a C# in one integrated development environment and IDE and deploy to iOS, Android and Windows. તો જે એપ્લિકેશન C# ની અંદર ઇન્ટિગ્રેટ કરીને આઈડીઈ તમને પ્રોવાઈડ કરે છે ડેપ્લોયની ફંક્શનાલિટી. ટેસ્ટ ક્લાઉડ has the power of continuous integration in the cloud, allowing the internal and external team to test the code. ક્લાઉડ ઉપર હાલમાં જે પણ એપ્લિકેશન હોય તો તમે જોયું હશે મિત્રો કે તમારા ડેટાને સિક્યોરલી ક્લાઉડ પર સ્ટોર કરાવી શકો છો. તો કન્ટિન્યુઅસલી જે વર્ક છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ટીમ જે વર્ક કરી રહી છે, ટેસ્ટિંગ કરી રહી છે કોડ સાથે, તો એની ફંક્શનાલિટી પણ આ આઈડીઈ પ્રોવાઈડ કરે છે. એન્ડ એપ્લિકેશનનો ઇનસાઇટ યુઝ છે ને લેટેસ્ટ ટ્રેન્ડની જે એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવાનું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે. એટલે કે યુઝર ઇન્ટરફેસની જે એન્ડ અધર જે ટૂલ્સ છે એ ટૂલ્સ આપણને આ આઈડીઈ ફૂલફિલ કરે છે ડેવલપર માટે. સેકન્ડ આઈડીઈની વાત કરીએ, એન્ડ્રોઈડ સ્ટુડિયો. Developed by Google, Android Studio is all-rounder integrated development environment that allow the Android developer to get what they desire without an integrated development environment. કોઈ પણ ઇન્ટિગ્રેશન વગર તમારે એન્ડ્રોઈડ એપ ડેવલપ કરવી હોય, પ્યોર એન્ડ્રોઈડ એપ ડેવલપ કરવી હોય તો એન્ડ્રોઈડ સ્ટુડિયો એક્સેસ કરી શકો છો મિત્રો. જે પ્રોફેશનલ ડેવલપર છે એ પોતાની એપ એન્ડ્રોઈડ સ્ટુડિયોની મદદથી જ ડેવલપ કરે છે. Android has Gradle-based support that has features like a visual layout editor. ગ્રેડલની ફંક્શનાલિટી એન્ડ્રોઈડ સ્ટુડિયો પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી આપણે જાણી શકીએ કે આપણું જે લેઆઉટ છે, લેઆઉટ એડિટર તરીકે યુઝ થાય છે ગ્રેડલ, એન્ડ આપણે એના ફીચર્સ જે છે, ફીચર્સ વિઝ્યુઅલ લેઆઉટ એનું કેવું હશે
તમારી એપ્લિકેશન જે ડેવલપ કરો છો તો કેવું દેખાશે તમારી એપ્લિકેશન, કેવી રીતે વર્ક કરશે, તો એ ગ્રેડલની અંદર તમે ચેક કરી શકો છો. ઇન્ટેલિજન્ટ કોડ એડિટર એન્ડ રિયલ ટાઈમ પ્રોફાઇલર એન્ડ એપીકે એનાલાઇઝર, એ બધી જ ફંક્શનાલિટી જે ડેવલપરને જરૂરી છે એ ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ સ્ટુડિયો આઈડીની અંદર ફૂલફિલ છે. In act just like any other Java IDE in terms of error investigate and file hierarchy. અમુક જે જાવા આઈડી પ્રોવાઇડેડ છે માર્કેટની અંદર તો ઘણીવાર એરર ઇન્વેસ્ટિગેટ થાય છે. હવે મિત્રો ઘણી બધી આઈડી માર્કેટની અંદર અવેલેબલ છે એન્ડ આપણે જોઈ લઈએ ક્વિક. ઇન્ટેલિજે આઈડિયા having clean and existing interface, it specializes in enterprise web and mobile app development with the help of Java, Scala, Kotlin, Groovy and many different frameworks that are for Android application development. IntelliJ IDEA કેવી એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે આઈડી યુઝ કરવામાં આવે છે? એન્ટરપ્રાઇઝ વેબ અધરવાઇઝ મોબાઈલ એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે એ આઈડી યુઝ કરવામાં આવે છે. આ આઈડી કઈ લેંગ્વેજ સપોર્ટિવ છે? તો જાવા લેંગ્વેજનો કોડ કરવો હોય, સ્કાલા, કોટલિન, ગ્રુવી એન્ડ ઘણી બધી એવી ડિફરન્ટ લેંગ્વેજીસ છે કે જેનું કોડિંગ આ આઈડીની મદદથી તમે એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. The detailed documentation help in seamless integration which is easy to understand. Second thing, ડોક્યુમેન્ટેશન જે પ્રોસેસ છે પ્રિપેર કરવાની હોય એપ્લિકેશનની એ પણ એનું ઇન્ટિગ્રેશન કરી શકો છો. એન્ડ મલ્ટિપલ પ્લગઇન આર અવેલેબલ ઇન્ટેલિજે આઈડિયા ટુ પરફોર્મ એની ટાસ્ક. એન્ડ ઘણા બધા એવા પ્લગઇન્સનું બંડલ આપણને પ્રોવાઈડ કરે છે. ફ્રેમવર્ક બેઝ આસિસ્ટન્ટ, પ્રોડક્ટિવિટી બૂસ્ટર, એનોબ્રિસ્ટિક intelligence, duplicate and inspection are provided with a IDE. Okay, તો સિમ્પલી ઇન્ટેલિજે એ વેબ એન્ડ મોબાઈલ એપ્લિકેશનના એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન એન્ડ મોબાઈલ એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે યુઝ કરી શકો છો. ડ્યુટર આઈડી features rich IDE allows Android application development in different languages. Different languages ના ફીચર્સની ફેસિલિટી આ આઈડી આપણને પ્રોવાઈડ કરે છે. ઓકે, then Eclipse IDE, it is one of the most popular IDE of Android app. જો Android Studio પછી બીજું પોપ્યુલર આઈડી હોય માર્કેટની અંદર એન્ડ્રોઈડ એપના ડેવલપમેન્ટ માટે તો એ ઇક્લિપ્સ છે. ઓકે, એન્ડ ઇક્લિપ્સ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો રિલીઝ અંડર ઇક્લિપ્સ પબ્લિક લાઇસન્સ ઇઝ હોલ્ડ અ લાર્જ કમ્યુનિટી having plenty of plugin and configuration. This IDE is highly customized and offer full support for Java and XML. તો મિત્રો અહીંયા આઈડીની ચર્ચા આપણે કન્ક્લુઝ કરીએ છીએ. દરેકે દરેક આઈડીના પોતાના બેનિફિટ્સ છે યુઝ કરવાના એન્ડ આ જે પણ સોફ્ટવેર પેકેજ જે ડિસ્ક્રાઇબ કર્યા આઈડી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ જે એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે, જે સોફ્ટવેર જેનો યુઝ આપણે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે કરીએ છીએ મિત્રો, તો એન્ડ્રોઈડની એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે તમે કોઈ પણ એક્સેસ કરી શકો છો. ઓકે,
જેવી એન્ડ્રોઈડ એપ્લિકેશનની યુટિલાઇઝેશન હોય એન્ડ તમારી જે રિક્વાયરમેન્ટ છે કે તમારે કેવી એપ્લિકેશન ડેવલપ કરવી છે તો એના અકોર્ડિંગ તમે ચૂઝ કરી શકો છો, રાઈટ. આપણે જે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે ઇક્લિપ્સ બંડલ એન્ડ્રોઈડનું યુઝ કરવાના છીએ કે જેની અંદર ઇક્લિપ્સ એન્ડ્રોઈડ એસડીકે આપણને પ્રોવાઈડ છે. તો એ એડીટી બંડલ એને કહેવામાં આવે છે મિત્રો એડીટી બંડલ. એડીટી બંડલ આપણને શું પ્રોવાઈડ કરશે? એડિટર પ્લસ એન્ડ્રોઈડ એસડીકે, જેની આજના લેક્ચરની અંદર મેં ચર્ચા કરી. તો ઇઝીલી તમે ગૂગલની અંદર સર્ચ કરશો. હવે એ પણ કહેવાનું છે કે આપણે કેમ એડીટી બંડલ એક્સેસ કરવાના છીએ. જો તમારી સિસ્ટમની અંદર જે રિક્વાયરમેન્ટ છે, આપણે નોર્મલી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરવાની છે તો એ ઇક્લિપ્સની અંદર પણ ઇઝીલી થઈ શકે છે. હવે જો મારે એન્ડ્રોઈડ માટે એન્ડ્રોઈડ સ્ટુડિયો મારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરવો હશે તો મિનિમમ રેમની રિક્વાયરમેન્ટ છે એન્ડ્રોઈડ સ્ટુડિયો માટે. જે સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે એ પહેલાં આપણે ચેક કરી દેવી પડે. કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતાં પહેલાં એની જે રિક્વાયરમેન્ટ મિત્રો ચેક કરી લેવી પડે, તો જ તમારું જે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે જે યુઝ કરવાના છો તો એ સોફ્ટવેર તમારી સિસ્ટમમાં પ્રોપરલી વર્ક કરી શકશે. ઓકે, તો એન્ડ્રોઈડ સ્ટુડિયોની વાત કરીએ તો મિનિમમ 4 GB રેમ રિક્વાયર્ડ છે. તમારે એન્ડ્રોઈડ સ્ટુડિયોનું જે લેટેસ્ટ વર્ઝન અહીંયા ઓપન જ હતું તો એ જે આઈડી ઇન્સ્ટોલ કરવું હોય આપણી સિસ્ટમની અંદર તો મિનિમમ 4 GB રેમ રિક્વાયર્ડ છે. ઓકે, અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે અને એના વર્ઝન ગ્રેડલ પ્લગઇન અને જે ફંક્શનાલિટી એન્ડ્રોઈડ સ્ટુડિયો દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો મિત્રો મારી વાત કરું તો મારી સિસ્ટમ 4 GB રેમ ધરાવે છે. એટલે કે જો હું એન્ડ્રોઈડ સ્ટુડિયો મારી સિસ્ટમમાં ઇન્વોલ્વ કરાવું તો ઇન્સ્ટોલ તો થઈ જશે પણ બધી જ જે પ્રોસેસો છે બધા મારા જેટલા પણ પ્રોગ્રામ જ્યારે ઓપન કરવા હશે એટલે કન્ઝ્યુમ થશે, જલ્દી પ્રોસેસ થશે નહીં. એટલે હું એડીટી બંડલ એક્સેસ કરીશ મારી સિસ્ટમની અંદર. એન્ડ એડીટી બંડલ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો તો સૌથી પહેલાં તમારે કમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરવાનો એન્ડ પ્રોપર્ટીમાં જવાનું ને તમારી જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે મિત્રો એ સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ગૂગલની અંદર રાઇટ ડાઉન કરવાનું છે. જેમ મેં સર્ચ કર્યું તો એડીટી બંડલ વિન્ડોઝ x86 મારી સિસ્ટમ પ્રમાણે એન્ડ એ જે ડાઉનલોડ કરેલું એડીટી બંડલ રાર ફાઇલને મેં એક્સટ્રેક્ટ કરી મિત્રો. એટલે મને 3 જે અહીંયા 2 ફોલ્ડર છે અને SDK મેનેજર .exe ફાઇલ તમને જોવા મળી રહી હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્લિપ્સનો યુઝ આપણે શેના માટે કરવાનો છે? કોડ રાઇટ ડાઉન કરવા માટે આપણે ઇક્લિપ્સ યુઝ કરીશું, એના પ્લગઇન યુઝ કરીશું. ઓકે, ધેન એસડીકેની તો વાત કરી મેં. એસડીકે એટલે કે બિલ્ટ-ઇન જે ટૂલ્સ અને પ્લેટફોર્મ ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે અને એના સિવાય અધર ટૂલ્સ પણ પ્રોવાઇડેડ છે. ઇમ્યુલેટરની ફંક્શનાલિટી પણ એસડીકે પ્રોવાઈડ કરે છે. કે ઇમ્યુલેટર એટલે કે મોબાઈલ જેવી ડિવાઇસ કે આપણો પ્રોગ્રામ કમ્પ્યુટરની અંદર એક્ઝિક્યુટ એની અંદર થશે, ઇમ્યુલેટરની અંદર એન્ડ્રોઈડ પ્રોગ્રામ. ઓકે, તો ડિરેક્ટલી ટાઈમ વેસ્ટ ના કરતાં ઇક્લિપ્સ ઓપન કરીએ મિત્રો. રાઈટ, હવે ઇક્લિપ્સ જો તમે
જાવા તમારી સિસ્ટમમાં જેડીકે, ઓકે, આ તો થઈ એન્ડ્રોઈડ માટેની વાત. હવે જાવાનું જે એન્વાયરમેન્ટ છે, તો જાવાના જે પ્રોગ્રામ છે એને એક્ઝિક્યુટ કરવા માટે જાવાનું એન્વાયરમેન્ટ આપણી સિસ્ટમમાં હોવું જોઈએ. તો એના માટે તમારી સિસ્ટમમાં શું ઇન્સ્ટોલ કરવું પડશે મિત્રો? જેડીકે, રાઈટ. આ ડિરેક્ટલી તમારી સિસ્ટમમાં ઓપન નહીં થઈ જાય, એરર આવશે. તો એના માટે સેકન્ડ શું જરૂર પડશે જાવા પ્રોગ્રામ માટે? તમારી સિસ્ટમની અંદર મસ્ટ બી જેડીકે ઇન્સ્ટોલ કરાવવું પડશે. અહીંયા બતાવી દઉં તમને હોય તો. મેં ઇન્સ્ટોલ કરેલું છે મારી સિસ્ટમમાં એટલે ઓપન થઈ ગયું ફટાફટ. જેડીકે તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા જોઈ શકો છો જેડીકે મારી સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં લેટેસ્ટ જે જેડીકે છે એ ઇન્સ્ટોલ કરાવેલી છે. ધેન એના પછી શું કરવાનું? ફર્સ્ટ પ્રોસેસ એડીટી બંડલને ડાઉનલોડ કરો મિત્રો. હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું કે ફર્સ્ટ શેનું સેટઅપ કરવાનું છે? એન્ડ્રોઈડ ડેવલપર ટૂલ્સ એટલે કે એડીટી બંડલ આપણે ડાઉનલોડ કર્યું, એને એક્સટ્રેક્ટ કરવાની એ ફાઇલને. એક્સટ્રેક્ટ કરશો એટલે તમને 3 ફાઇલ જોવા મળશે. એક્સટ્રેક્ટ થઈ જાય મિત્રો પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? તો જેડીકે ઇન્સ્ટોલ કરો સિસ્ટમની અંદર. એના પછી આપણે એન્વાયરમેન્ટ જાવાના જે પ્રોગ્રામ છે, તો એ જે પ્રોગ્રામ જેડીકે નો પાથ આપવો પડશે એક્ઝિક્યુટ થવા માટે. જાવાનું જે એન્વાયરમેન્ટ છે ને આપણે પ્રોવાઈડ કરીએ છીએ, તો એનો પાથ સેટ કરાવવો પડશે જેડીકેનો. અધરવાઇઝ તમે જ્યારે આ એપ્લિકેશન રન કરાવશો એટલે ફેલ થશે, ઓપન જ નહીં થાય પહેલાં તો. તો એ એન્વાયરમેન્ટ વેરિયેબલ ક્યાં જઈને સેટ કરાવવાનો? તો માય કમ્પ્યુટર અથવા તો કમ્પ્યુટર આઇકન પર ક્લિક કરો. ધેન પ્રોપર્ટીઝ એન્ડ ચેન્જ સેટિંગ્સ. ધેન એડવાન્સની અંદર અહીંયા તમને પ્રોવાઇડેડ હશે મિત્રો કે એન્વાયરમેન્ટ વેરિયેબલ, ઓકે. એન્ડ એની અંદર જઈને ન્યૂ, ધેન વેરિયેબલ નેમ આપો જાવા. ધેન વેરિયેબલની વેલ્યુ ક્યાંથી મેળવશો? તો જ્યાં તમારું જેડીકે પડ્યું છે એટલે કે પ્રોગ્રામ ફાઇલ, ધેન જાવા નામનું ફોલ્ડર અહીંયા હશે, રાઈટ, જેની અંદર જેડીકે સોર્સ એના ટૂલ્સ પડેલા છે. તો ફોલ્ડરને ક્લિક કરીને આ જે પાથ છે એને કોપી કરો. ધેન પેસ્ટ, રાઈટ. ધેન ઓકે. તો અહીંયા આપણો પાથ સેટ કરાવ્યો આપણે જેડીકે માટેનો. ધેન ક્લિયર. આટલી પ્રોસેસ પછી હવે શું કરવાનું છે? એડીટી બંડલ તમારું જ્યાં પણ હતું, તો એડીટી બંડલનો જે સોર્સ છે એને ઓપન કરાવીશું. ઇક્લિપ્સ ઓપન કરીશું આપણે. જે અહીંયા ડિફોલ્ટ ઓપન જ છે, રાઈટ. તમે જ્યાં આ મૂક્યું હોય એક્સટ્રેક્ટ કરેલી ફાઇલ હોય એ એડીટી બંડલની અંદરથી ઇક્લિપ્સ ઓપન કરાવવાનું છે મિત્રો. સોરી, આ રહ્યું. ધેન ડબલ ક્લિક કરશો ઇક્લિપ્સ ઉપર એટલે
એડીટી બંડલ ઓપન થશે. ઓકે, ઇક્લિપ્સ આપણે ઓપન કરાવ્યું. હવે ફાઇલની અંદર જઈને ન્યૂ આપણે શું ડેવલપ કરવાનું છે? જાવાનો પ્રોજેક્ટ તમારે ડેવલપ કરવાનો છે? ના. કોઈ અધર પ્રોજેક્ટ ડેવલપ કરવાનું છે? ના. આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્રોજેક્ટ સિલેક્ટ કરીશું. રાઈટ. ધેન એપ્લિકેશનનું નામ આપીશું હેલો વર્લ્ડ. રાઈટ. અહીંયા એપ્લિકેશનનું નામ મેં હેલો વર્લ્ડ આપ્યું. પ્રોજેક્ટનું નામ પણ શું છે મિત્રો? હેલો વર્લ્ડ. પેકેજનું નામ પણ ડિફોલ્ટ અહીંયા હેલો વર્લ્ડ. com.example ની અંદર આપણું પેકેજ જનરેટ થયું હેલો વર્લ્ડ. અહીંયા તમે હેલો વર્લ્ડ નીકાળી દેશો તો તમારે ત્યાં પેકેજ બનાવવું પડશે. આપણે ડિફોલ્ટ એ જ રાખીએ છીએ હાલ. મેક્સિમમ રિક્વાયર એસડીકે કે તમારી એપ્લિકેશન છે મેક્સિમમ કયા એપીઆઈ લેવલ સુધી એક્ઝિક્યુટ થઈ શકશે? તો અહીંયા 2.2 આપેલું છે મેક્સિમમ. મિનિમમ રિક્વાયરમેન્ટ આપેલી છે કે એનાથી નીચું વર્ઝન હશે એન્ડ્રોઈડનું તો એની અંદર આ એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ શકશે નહીં. એન્ડ ટાર્ગેટ એસડીકે એન્ડ્રોઈડ એપીઆઈ 70 ત્યાં સુધી સપોર્ટેડ છે એટલે મિત્રો એ સિલેક્ટ કરેલી છે. કમ્પાઇલ વિથ API 18 and theme dark hololight with dark action bar. Then next configure project એટલે કે લોન્ચર આઇકન ક્રિએટ કરીશું. એક્ટિવિટી ક્રિએટ થશે. લાઇબ્રેરી આ પ્રોજેક્ટની ક્રિએટ કરવી હોય તો અહીંયા સિલેક્ટ કરી શકો છો મિત્રો. ધેન પ્રોજેક્ટ ઇન અ વર્ક સ્પેસ એટલે કે તમારો પ્રોજેક્ટ ક્યાં સ્ટોર થશે તો એનો પાથ પ્રોવાઇડેડ કરેલો છે. અહીંયા તમારી એપ્લિકેશન જે છે એ કયા આઇકોનથી તમે જોઈ શકશો તો એ લોન્ચરનો આઇકોન તમને પ્રોવાઈડ કરેલો છે એ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે. ધેન એક્ટિવિટી આપણે કેવી રાખીશું? બ્લેન્ક. એક્ટિવિટીનું નામ શું આપેલું છે? મેઇન એક્ટિવિટી. એન્ડ લેઆઉટનું નામ શું છે? એક્ટિવિટી મેઇન. ધેન ફિનિશ. હવે મિત્રો આપણને અહીંયા એક મોબાઈલ આ એક્ટિવિટી છે. મોબાઈલ XML ફાઇલ ડિઝાઇન ઓપન કરું ગ્રાફિકલ લેઆઉટ એટલે તમને ખ્યાલ આવશે. તો એક્ટિવિટી મેઇન .xml ફાઇલ છે કે જેની અંદર આપણે ડિઝાઇનિંગ કરી શકીશું. રાઈટ. અને અહીંયા સોર્સ પેકેજની અંદર com.example.helloworld એની અંદર મેઇન એક્ટિવિટી જાવા ફાઇલ તમારી ક્યાં છે? પેકેજની અંદર. હેલો વર્લ્ડ નામનું પેકેજ આપણે ડેવલપ કર્યું હતું ને એની અંદર જાવા ફાઇલ છે જેની અંદર જાવાનો કોડ રાઇટ ડાઉન કરવાનો છે. અહીંયા દરેક વસ્તુ તમને ડિફરન્ટ પ્રોવાઈડ કરેલી છે મિત્રો. તો રિસોર્સિસ એટલે કે તમારે કલર અધરવાઇઝ જે લેઆઉટ આપણે વર્ક કરવાનું છે GUI ડેવલપમેન્ટ કરવા માટે અહીંયા તમને લેઆઉટની અંદર XML ફાઇલ પ્રોવાઇડેડ છે. તમે ક્રિએટ પણ કરી શકશો XML ફાઇલ. હાલ આપણે સિમ્પલી ખાલી સમજીએ છીએ કે તમારી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન એન્ડ્રોઈડની જે ઇક્લિપ્સની અંદર આપણે ડેવલપ કરીશું તો એ કેવી રીતે પોસિબલ થશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે જે XML ફાઇલની અંદર ઓટોમેટિકલી આ કોડ રાઇટ ડાઉન કરેલો આપણને પ્રોવાઈડ છે અને સ્ટ્રિંગ પણ પ્રિન્ટ થશે હેલો વર્લ્ડ. મેં કોઈ કોડ કર્યો નથી હાલ. રાઈટ. તો હવે આપણી જે એપ્લિકેશન્સ છે એને હું એક્ઝિક્યુટ કરાવું છું. તો એને રન કરાવવા માટે ની જે પ્રોસેસ છે તો ફર્સ્ટ જે ઇમ્યુલેટરની અંદર આપણે એક્ઝિક્યુટ કરાવીશું આ એપ્લિકેશનને. જેમ આપણી મોબાઈલની અંદર એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે ને એમ જે ઇક્લિપ્સની અંદર ડેવલપ કર્યો એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બરાબર તો એને એક્ઝિક્યુટ કરાવી છે મિત્રો. તો આપણે રન કન્ફિગરેશન પહેલાં તો સેટ કરાવવી પડશે. અધરવાઇઝ
આની અંદર એ સેટ થયેલું આવશે નહીં. જોઈએ જો થઈ જાય, સોરી આ નહીં થાય કારણ કે આગળનો જે પ્રોગ્રામ છે એ આવશે. તો હેલો વર્ડ એ એપ્લિકેશન્સ છે આપણે. તો સૌથી પહેલાં તમારો જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ અહીંયા આવવો જોઈએ. ધેન તમારે જે ફાઇલ લોન્ચ કરવાની છે એટલે કે મેઇન એક્ટિવિટી લોન્ચ કરવાની છે એ પાથ સિલેક્ટ કરવો પડશે અહીંયાથી. ધેન ટાર્ગેટ એટલે કે જે એવીડી યુઝ કરવાના છીએ તો એ એવીડી નેક્સ્ટ પ્રોગ્રામની અંદર હું તમને સમજાવીશ કે એવીડીનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. હાલ તમે ખાલી એટલું સમજો મિત્રો કે એવીડીની અંદર આપણો જે આ પ્રોજેક્ટ છે એપ્લિકેશન્સ છે એનું રિઝલ્ટ જોઈ શકીશું. ઓકે, ધેન અપ્લાય, ધેન રન. આ ઇમ્યુલેટર ઓપન થયું. તમને ઇમ્યુલેટર મોબાઈલ ડિવાઇસ જેવી ફિલિંગ આપશે. જ્યારે આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એન્ડ્રોઈડ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે શું યુઝ કરીએ છીએ? ઇમ્યુલેટર. ઓકે, જેમ સીનો પ્રોગ્રામ કોન્સોલ ઉપર રન થાય એવી રીતે તમારી જે એપ્લિકેશન ડેવલપ કરેલી છે એ મિત્રો ઇમ્યુલેટરની અંદર એક્ઝિક્યુટ થશે. તો ઇમ્યુલેટરની ઇન્ફોર્મેશન હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ, પ્રોવાઈડ કરીશ. રાઈટ, તો આપણે સ્ટોપ કરીએ. ફરીથી એકવાર હેલો વર્લ્ડ જે પ્રોગ્રામ છે, સોરી, રન કન્ફિગરેશન કેમ વાર થઈ આટલી? સિલેક્ટેડ છે, ટાર્ગેટ પણ સિલેક્ટેડ છે. હેલો, રિફ્રેશ, કોમન, રન કરીએ છીએ. અપ્લાય એન્ડ ઓકે, અહીંયા સ્ટાર્ટઅપ થઈ ગઈ છે. થોડી વાર લાગશે. જ્યારે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટઅપ કરીશું મિત્રો એટલે આ જે એવીડી છે એને એવીડીને આપણે ઓપન કરીને જ રાખીશું કારણ કે થોડું કોમ્પ્લિકેશન આવે છે, થોડી વાર થાય છે આ જે પ્રોગ્રામ છે એના એક્ઝિક્યુશન માટે. જે આ પ્રોગ્રામની વાત કરીએ મિત્રો તો આ પ્રોગ્રામની અંદર તમને આછું દેખાઈ રહ્યું છે હેલો વર્ડ પ્રિન્ટ થશે. રાઈટ, તો એ જે હેલો વર્ડ પ્રિન્ટ થયેલું જોવા મળે છે મિત્રો એ રિઝલ્ટ આપણે પ્રોગ્રામનું રિઝલ્ટ આપણે શેમાં જોઈશું? અહીંયા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈશું. રાઈટ, આની અંદર મેં કોઈ ચેન્જીસ કર્યા નથી, કોઈ એક વર્ડ રાઇટ ડાઉન કર્યો નથી મિત્રો. સિમ્પલી આપણે ઓનલી ફોર એક એપ્લિકેશન ડેવલપ કરી, રાઈટ, અને એ એપ્લિકેશનનું એક્ઝિક્યુશન કરાવ્યું છે. હવે રિસોર્સિસ આના પછીના લેક્ચરની અંદર આપણે જે રિસોર્સિસ છે એ વન બાય વન અહીંયા તમને ફોર્મ પેલેટની અંદર તમે જે ટૂલ્સ એક્સેસ કરશો એપ્લિકેશનની અંદર જીયુઆઈ ઇન્ટરફેસ માટે, બરાબર, તો એ પ્રોવાઈડ થયેલા છે. ડિફરન્ટ લેઆઉટ પ્રોવાઈડેડ છે, ફોર્મ વિજેટ પ્રોવાઈડેડ છે, ટેક્સ્ટ ફિલ્ડ પ્રોવાઈડેડ છે. રાઈટ, એને કમ્પોઝિટ કરી શકો છો. લિસ્ટ કમ્પોઝિટ એટલે કે તમારા ડેટા જે છે એ પ્રોવાઈડેડ છે. આની પ્રોપર્ટી સેટ કરી શકો છો મિત્રો ડિરેક્ટલી. તો એનું બેકગ્રાઉન્ડ જે છે એ બેકગ્રાઉન્ડ તમે અહીંયાથી જે ટેક્સ્ટ સ્ટાઇલ જે પણ જીયુઆઈ જોવા મળી રહ્યું છે આની અંદર તો એના ચેન્જીસ કરી શકો છો. રાઈટ મિત્રો, તો આ તમારી XML ફાઇલ છે અને જાવા એક્ટિવિટી મેઇન એક્ટિવિટી ડોટ જાવા જે ફાઇલ છે જેની અંદર આપણે જાવાનું લોજિક રાઇટ ડાઉન કરવાનું છે. ઓકે, તો એ જે પ્રોગ્રામ છે ઓટોમેટિકલી જાવા ફાઇલ તમારી ઓટોમેટિકલી ડેવલપ
થઈ હતી જ્યારે આપણે પ્રોજેક્ટ ડેવલપ કર્યો ત્યારે. એની અંદર ઓટોમેટિકલી પેકેજ ઇમ્પોર્ટ થયેલા છે. ઓકે, એન્ડ મેથડ પણ કોલ થયેલી છે. આપણે એની અંદર કોઈ પણ કોલ કરેલું નથી. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા લગભગ લેક્ચર 1 કલાકથી પણ વધારે, બહુ વધારે ટાઈમ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.